નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું એની કી દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. નીતિસર્ચ એજ્યુકેશન દ્વારા તમને ગુજરાતી આ ભણાવવાનું અમે શરૂ કરીએ છીએ. ગુજરાતી જે ઇંગ્લિશ મીડિયમનું છે અને તેના ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અને તેનું આ ગુજરાતી એ સેકન્ડ લેંગ્વેજ છે, જેનો પહેલું લેસન છે મોરલી, તે હું તમને શીખવવા જઈ રહી છું. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારું આ એની કી દુનિયામાં તમારું બધાનું મારા દ્વારા સ્વાગત છે. આપણે જોઈએ ચેપ્ટર 1 મોરલી. મોરલી એટલે વાંસળી. મોરલીના રાઇટર છે મીરાબાઈ. ફિમેલ પોએમ રાઇટર હોય છે એને કવયિત્રી કહેવાય છે, અને જે મેલ રાઇટર હોય છે પોએમના એને કવિ કહેવાય છે. તો આ કાવ્યના કવયિત્રી છે મીરાબાઈ, અને આ કાવ્ય છે એ મીરાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવ્યું છે. આપણે જોઈએ મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં થયેલો. આ તમારે ધ્યાન રાખવાનું, એક વાક્યના સવાલ જવાબ ખરા ખોટા એમાં પૂછાઈ શકે છે. તો મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો, અને નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. હવે કહેવાય છે કે મીરાબાઈ જ્યારે નાના હતા તો એમના ઘરની પાસેથી એક જ્ઞાન વરઘોડો પસાર થતો હોય તો એ મીરાબાઈ પોતાના મમ્મીને પૂછે છે કે મમ્મી, મારી જાન ક્યારે આવશે, મારો વર કોણ હશે. એમને એટલી બધી ઉત્સુકતા અને એટલી બધી એમ નવાઈને લગ્ન પ્રત્યે એમની એમ લાગણી હતી. હવે એમની મા બાળકને કેવી રીતે સમજાવે, તો એ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ એમના ઘરમાં હોય છે તે મૂર્તિને બતાવીને કહે છે, લે આ તારો વર છે અને આની સાથે જ તારા લગ્ન થશે. તો ત્યારથી જ એમને છે તે કૃષ્ણ ભક્તિનો રંગ લાગી જાય છે. એ મોટા થાય છે જેમ જેમ, પછી એમના લગ્ન થાય છે ચિત્તોડમાં. પણ લગ્ન થયા પછી પણ શું થાય છે કે એમના જે પતિ છે એમનું યુવાવસ્થામાં જ મૃત્યુ થઈ જાય છે. હવે મીરાબાઈ તો નાનપણથી જ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલા હોય છે. એમને સાંસારિક મોહમાયામાં કોઈ રસ હોતો જ નથી. એટલે ત્યારથી શું કરે છે કે ત્યાર પછી એમના પતિના મૃત્યુ પછી એ કૃષ્ણ ભક્તિમાં જ ડૂબી જાય છે, અને તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકાના સાધુ સંતો સાથે પોતાનું જીવન વિતાવ્યું છે. એટલે એમનું જે કાવ્ય છે, એમના જે કાવ્યને પદ કહેવાય છે, આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ. અને એમના જે પદ છે, એમની જે ગુજરાતી ભાષા સિવાય એમના કાવ્યમાં મેવાડ, વ્રજ અને રાજસ્થાની ભાષામાં પણ એમના કાવ્ય સંગ્રહ આપણને જોવા મળે છે. તો ત્યારથી જ આ મીરાબાઈ છે એ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયા છે. ચાલો, તો આટલું તમને ક્લિયર થયું હશે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી સિવાય વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં પણ જોવા મળે છે. મીરાબાઈના લગ્ન થઈ ગયા, એમના પતિનું મૃત્યુ થઈ ગયું, એમને પોતાનું જીવન કૃષ્ણ ભક્તિના રંગોમાં જ રંગી દીધું. એટલે જે આ સાધુ સંતો સાથે આ બધી વ્રજમાં ફરેલા, રાજસ્થાનમાં ફરેલા, હિન્દી ભાષામાં ફરેલા, એટલે એ બધું જે એમની ભાષા છે, એમનું જે ફરેલા છે, એ બધું ભાષાનો પ્રભાવ એમના કાવ્યમાં જોવા મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેથી ઝંખના ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. ભાવવાહી એટલે કે એકદમ લાગણી સભર એમનું જે નિરૂપણ છે, એક્સપ્લેનેશન છે, તે એમના કાવ્યમાં ખૂબ સરસ રીતે આપણને જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા, ભાષાની સાદગી અને માટે તેમના પદો જાણીતા છે. તો તેમના પદો શેના માટે જાણીતા છે? તો સંત હૃદય એ પોતે છે તો મનુષ્ય, પણ સંતો સાથે રંગાઈ ગયા છે કૃષ્ણ ભક્તિમાં. એટલે સંત હૃદય, એમનું હૃદય છે એ સંત જેવું થઈ જાય છે, અને એમની ભાષા છે એ એકદમ સાદગી છે, જે દરેકને સમજાઈ જાય. કૃષ્ણનો ભાવ છે, એમનો જે કૃષ્ણ પ્રત્યેની લાગણી છે, એ સામાન્ય માણસ પણ સમજી શકે એવું સાદગી સભર એમના કાવ્ય હોય છે. મીરાબાઈના પદોમાં આ જે પેરેગ્રાફ છે એની અંદર કાવ્યની અંદર શું કહેવા માંગે છે તે આપણને સરસ રીતે સમજાવ્યું છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદાય દેખાય છે. આ પદમાં પણ કવયિત્રીએ કૃષ્ણની લીલાનું વર્ણન કર્યું છે. મેં તમને જે એક્સપ્લેન કર્યું કે કવયિત્રી ફિમેલ પોએમ રાઇટર હોય છે અને કવયિત્રી કહે છે. સ્પેલિંગ તમારે જોવાની, જ્યારે તમે 3 માર્ક્સના સવાલ જવાબ લખતા હો ત્યારે કાવ્યનું નામ, સાહિત્ય પ્રકાર, કવિનું નામ અને આ શેમાંથી લેવામાં આવ્યું હોય છે એ તમારે ફરજિયાત લખવાનું, જે તમને માર્ક્સ ગેઇન કરવામાં સપોર્ટ કરશે. એટલે તમારે કાવ્યનું નામ લખવાનું, મોરલી, કવયિત્રી મીરાબાઈ, શેમાંથી લેવામાં આવ્યું છે તો મીરાના શ્રેષ્ઠ પદોમાંથી, અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ. પદ એટલે ભજન. કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે.
વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મુરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દઢીના દાણ માંગે છે, તોય ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન આ મીરાબાઈ આ કાવ્ય દ્વારા કર્યું છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. તો આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે. આ અહીંયાથી આપણું કાવ્ય સ્ટાર્ટ થાય છે. કાવ્યનું નામ છે મોરલી. મોરલી એટલે વાંસળી, જે તમે બધા પરિચિત છો કે ભાઈ કૃષ્ણ ભગવાનને વાંસળી ખૂબ જ વહાલી હતી અને હંમેશા એ વાંસળી વગાડતા રહેતા હતા. તો અહીંયા આનો રાગ છે, વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. તો વૃંદા એટલે તુલસી, તો વૃંદા એટલે તુલસી. તો વૃંદા વન તો છે, વન એટલે જંગલ, અરણ્ય, કાનન, આ બધા સમાનાર્થી શબ્દ પણ તમારે સાથે સાથે શીખતા જવાના, જેથી કરીને એ તમને પરીક્ષામાં જ્યારે સમાનાર્થી શબ્દના જોડકા આવે છે તો તે શબ્દ તમે જો ધ્યાન રાખેલા હોય તો તમને એ સરસ માર્ક્સ મેળવવામાં આસાન રહેશે. એટલે અહીંયા કહેવાય છે કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. મોરલી તો વાગે છે પણ ક્યાં? વૃંદા. અને વૃંદાવનમાં, વૃંદા એટલે તુલસી, તો આખું જે વન છે એ વન શેનું છે? તુલસીનું છે. તો કહેવાય છે કે ભાઈ વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. નાદ એટલે અવાજ અને ગગન એટલે નભ. નભ, આકાશ, આવા બધા શબ્દ પણ તમારે જોતા જવાનું. ગાજે છે એટલે એનો અવાજ ગૂંજે છે. તો આ વૃંદાવનમાં મોરલી વાગે છે અને તેનો નાદ છે, એનો જે અવાજ છે તે આખા ગગનમાં ગાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. તો આ બે લાઈનનો જવાબ છે. વૃંદા તે વનને માર્ગ જાતા. માર્ગ એટલે રસ્તો, જાતા એટલે જતા. તો અહીંયા કહે છે વૃંદા તે વનના માર્ગ જતા. વૃંદાવનના જે માર્ગે જે જાય છે ગોપીઓ, એ ગોપી પાસે શું કરે છે? દાણ દઢીના માંગે છે. દાણ એટલે જેને કહેવાય જકાત, દઢી એટલે દહીં. તો અહીંયા કૃષ્ણ ભગવાન છે એ વૃંદાવનના માર્ગે જે ગોપીઓ પસાર થાય છે, દરેક ગોપી પાસે કર માંગે છે, જેને આપણે ટેક્સ કહીએ. તે ટેક્સ છે એ કૃષ્ણ ભગવાન દરેક ગોપીઓ પાસે માંગે છે. કહે છે વૃંદા તે વનને માર્ગ જાતા વહાલો દાણ દધીના માંગે છે. હવે આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો વિદ્યાર્થી મિત્રો, વહાલો શબ્દ એ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. આવો પણ સવાલ ઘણીવાર પૂછી શકાય છે કે ભાઈ વહાલો શબ્દ કાવ્યમાં કોના માટે વાપર્યો છે મીરાબાઈએ? તો મીરાબાઈએ આ કાવ્યમાં વહાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વાપર્યો છે. અને દાણ એટલે જકાત, દધી એટલે દહીં. તો વૃંદાવનમાં માર્ગે જતા શ્રી કૃષ્ણ શું માંગે છે? તો વૃંદાવનને માર્ગ જતા વહાલો દાણ દધીના માંગે છે. તા તમારે જવાબ એનો લખવાનો રહેશે. વૃંદા તે વનમાં રાસ રચ્યો વહાલો રાસ મંડળમાં બિરાજે છે. હવે વૃંદાવનની અંદર કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે સરસ મજાનો રાસ રચ્યો છે અને તેની અંદર શ્રી કૃષ્ણ પોતે પણ શોભે છે. એટલે બિરાજે છે એટલે અંદર શોભે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. મોરલી એટલે વાંસળી. પીરા પીતાંબર જળકસી જામા પીરો તે પટકો બિરાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. પીરા પીતાંબર, પીતાંબર એટલે કૃષ્ણ ભગવાન જે વસ્ત્રો પહેરે છે તે પીતાંબર કહેવાય છે. તો પીતાંબર એટલે વસ્ત્રો. જરકસી, જરકસી એટલે કે જરદોશી વર્ક વાળું, જરી વર્ક વાળું. જામો, જામો એટલે લાંબો ખુલ્લો અંગરખો.
જે આપણે રાસ ગરબામાં પુરુષો પહેરે છે ઉપરનું, જેને આપણે કેડિયું પણ કહીએ છીએ, તો તે જ પ્રમાણેનું આ જરકસી જામો એટલે કે જડી ભરતવાળો આખો જે અંગરખો છે તે શ્રી કૃષ્ણએ સરસ મજાનો પહેર્યો છે અને પીરો પટકો બિરાજે છે. પટકો એટલે લુગડાનો કટકો, જે ઘણીવાર કૃષ્ણ ભગવાન માથા પર બાંધે છે, કમર પર પણ બાંધે છે. તો એ પટકો એ પહેરીને પણ શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ સરસ બિરાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં કૃષ્ણ ભગવાનની મોરલી વાગે છે. મોરલી એટલે વાંસળી. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. આ આખું શ્રી કૃષ્ણનું વર્ણન છે કે શ્રી કૃષ્ણએ કેવા કપડાં પહેર્યા છે, કેવો સાજ શણગાર સજ્યો છે. એ પ્રશ્ન તમને પૂછાય ત્યારે આ તમને જવાબ 2 લાઈનમાંથી સરસ મજાનો તમારે લખવાનો કે ભાઈ પીળા પીતાંબર પહેરેલા છે, જરકસી જામો પહેર્યો છે, પીરો પટકો એમને શોભે છે અને કાનમાં એમને કુંડળ પહેર્યા છે અને મસ્તક એટલે માથા પણ એમને મુગટ પહેર્યું છે અને મુગટ મુખ એટલે મોં પણ એમને પાછી મોરલી પણ બિરાજે છે. એટલે કૃષ્ણ ભગવાન હંમેશા મોરલી વગાડતા રહે છે. ગોપીઓનો રાસ રચ્યો છે, એમાં પોતે સુહાવે છે, શોભે છે, બિરાજે છે એટલે કે શોભે છે. અને એમને શું પહેરેલું છે એમનું જે વર્ણન છે એ પણ મીરાબાઈએ ખૂબ સરસ કર્યું છે કે ભાઈ પીળા પીતાંબર જરકસી જામા, પીરો તે પટકો બિરાજે છે. હવે એમણે પીળા વસ્ત્રો પહેર્યા છે, જરકસી એટલે જડી ભરેલો, જામો એટલે અંગરખો અને પીરો તે પટકો, એ કટકો પણ બાંધીને પાછા એવા મસ્ત એવા સરસ શોભે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે. કાનમાં કુંડળ પહેર્યા છે, મુગટ શોભે છે માથા પર અને મોરલી પણ એમના મોંમાં શોભે છે. તો એમના મોં પર મોરલી બિરાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. વૃંદા એટલે તમને સમજ પડી ને, વૃંદા એટલે તુલસી. ચાલો આગળ જોઈએ. વૃંદા તે વનની કુંજ ગલીમાં. કુંજ ગલી એટલે સાંકડો છાયાવાળો રસ્તો. તો આ કુંજ ગલી એટલે સાંકડો છાયાવાળો રસ્તો. સાંકડો એટલે નેરો. તો એવો રસ્તો કે બહુ પહોળો નથી, સાંકડો છે અને તેની અંદર આ કુંજ ગલીમાં વહલો એટલે શ્રી કૃષ્ણ. વહલો એટલે શ્રી કૃષ્ણ થનક થઈ નાચે છે અને બધાને આખા જે વૃંદાવન છે એ બધામાં ત્યાં ગોપીઓને ઘેલા કરે છે અને સૌને એ ખૂબ ગમે છે. વૃંદાવન મોરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગો. હવે મીરાબાઈ એ કૃષ્ણ ભગવાનના ભક્ત છે, પરમ ભક્ત છે, એટલે એમના કાવ્ય છે કોના છે? પ્રભુ ગિરિધર. અને ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર. તો આ ગિરિધર શબ્દ છે એ ઉપપદ સમાસ બને છે. આ ગિરિધર શબ્દની અંદર ઉપપદ સમાસ આવે છે, બને છે. ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર. તો જે આ ઉપપદ, પૂર્વપદ અને ઉત્તરપદની અંદર ધારણ કરનાર, ક્રિયા કરનાર હોય તો એને કહેવાશે ઉપપદ સમાસ. એટલે આ શબ્દ ઘણીવાર પૂછાય છે, ઉપપદ. તો આ તમારે જોવાનું, ગિરિધર શબ્દ છે એ ઉપપદ વિભક્તિનું ઉદાહરણ છે. એ પણ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, ઘણીવાર પૂછાય છે. તો બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગો. હવે ગિરિધર એટલે ગિરીને ધારણ કરનાર. હવે ગોકુળમાં ખૂબ વરસાદ વરસેલો, અનરાધાર વરસાદ, અને બધાને બચાવવા માટે કૃષ્ણ ભગવાન છે પોતાની ટચલી આંગળી પર 7 દિવસ સુધી ગિરીને ધારણ કરી રાખે છે. તો એ ગિરીને ધારણ કરનાર એટલે એને નામ પડ્યું છે ગિરિધર. હવે આ મીરાબાઈ છે એ ગિરિધરના ગુણ ગાય છે અને કહે છે દર્શનથી દુઃખ ભાંગે છે. શ્રી કૃષ્ણના દર્શનથી ભક્તોના બધા દુઃખ ભાંગે છે, એટલે કે સર્વ દુઃખો ભક્તોના દૂર થાય છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. આ કાવ્ય આપણું અહીંયા
સમાપ્ત થાય છે અને એને કાવ્યને લેવામાં આવ્યું છે મીરાના શ્રેષ્ઠ પદોમાંથી. જે 3 માર્ક્સના સવાલ જવાબ મેં તમને આગળ કીધું તે પ્રમાણે તમારે લખવાનું કાવ્યનું નામ, કવિ કે કવયિત્રી જે હોય એમનું નામ, શેમાંથી લેવામાં આવ્યું છે તે અને સાહિત્ય પ્રકાર. હું આશા કરું કે તમને આ કાવ્યમાં સમજ પડી હશે. જો તમને આ કાવ્ય ગમ્યું હોય તો તમારે લાઈકનું બટન દબાવજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આમાં જોઈન કરજો. આ જ પ્રમાણે તમને આખો જે ગુજરાતી છે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એ તમારું અમે સંપૂર્ણ પૂરું કરાવીશું. આશા રાખું છું કે તમને આમાં મજા આવી હશે. થેન્ક યુ.